લખતર ખાતે હોળી ધૂળેટી અને રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી હોળી ધૂળેટી અને ચાલી રહેલા રમઝાન માસ નિમિત્તે લખતર શહેર ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। લખતર પીઆઈ વાય.પી. પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે। આગામી 13 અને 14 માર્ચના રોજ હોળી અને ધૂળેટીનો તહેવાર છે। આ બંને તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને તહેવારો દરમિયાન તકેદારી રાખવા સાથે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। શાંતિ સમિતિના સભ્યો ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરવાની બાહેધરી આપી હતી, જે શાંતિ સમિતિની બેઠકમાં લખતર વેપારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ દોશી, મુસ્લિમ સમાજના આગેવાન મયુદ્દીનભાઈ કેરાલિયા, રાજુભાઈ શેઠ સહિત શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ લખતર। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।